ગૌતમ સ્વામી સુધી પહોંચાડવાનો આ સારો ભાવ, સત્કૃત્ય કહેતા સત્પુણ્ય અને સારો વિચાર આપણને ગુરુ ગૌતમ સ્વામી પરમાત્મા સુધી લઈ જાય, એના માટે એક જ ગાથા આજે બરાબર આપણે સાંભળીશું. યસ્યાવિધાનમ મુનયો સર્વે ગૃણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાની મિષ્ટાન્નપાનાંબર પૂર્ણકામા સર્ગૌતમો યચ્છતુ વાંચિતં મે સર્ગૌતમો યચ્છતુ વાંચિતં મે અંગૂઠે અમૃતવસે શ્રી ગુરુ ગૌતમ સમરી ગુરુ ભગવંતોના ચરણો પાસે પહોંચ્યા પછી કરવાનું શું ભાઈ? શું કરવાનું ભાઈ? ગુરુ ભગવંત શું કરશે? ગુરુ ભગવંત કેવી રીતે આશીર્વાદ આપશે? ગુરુ ભગવંત તમારા દોષોને કેવી રીતે દૂર કરશે? વિચાર આવે ક્યારે? ક્યારે આવે? તો કહે છે કે જીનપતે પ્રથિતા ખેલવાંગમયે ગણધરાનન મંડપ નર્તકી ગુરુ મુખાંબુજ ખેલન હંસિકા વિજયતે જગતી શ્રુત દેવતા. જે જીનેશ્વર ભગવંતના મુખ કમલમાંથી બહાર પ્રગટ થતી હોય, થયેલી હોય અને આજે પણ એના એ પ્રભાવ જોવાતા હોય, ગણધર ભગવંતોના મુખ મંડપમાં એ નૃત્ય કરતી હોય, ગણધરાનન મંડપ નર્તકી અને ગુરુ મુખાંબુજ ખેલન હંસિકા, જે ગુરુ ભગવંતોના હૃદયમાં એ પોતે નિત નવા ઊંચા સાચા ભાવો પ્રગટાવીને જે જગત આખાનું કલ્યાણ કરવા માટે સતત પ્રેરણા કરતી હોય, સતત એ દિશા સૂચન કરતી હોય, સતત બધાના જ ભાવોને એ નિર્મળ બનાવવા માટે એ આપણને આલંબન આપી રહેતી હોય, એવા સરસ્વતી માતા ગુરુ ચરણે પહોંચ્યા પછી આખીને આખી બુદ્ધિ બદલાવી નાખવાનું કામ કરે છે. સારા વિચાર, સારા ભાવ કે સત્કાર્ય વગર ગુરુ ચરણ સુધી પહોંચાતું નથી. અને જેમને દરેક સાધુ અને સાધ્વીજી ભગવંતમાં સાધુ તરીકે નહીં, સાધક તરીકે પણ નહીં, શ્રમણ તરીકે કે ચારિત્રધર તરીકે પણ નહીં, મારા પરમ ઉપકારી ગુરુદેવ છે એવા દર્શન થાય તો જ ત્યાં સુધી પહોંચવાનું મન થાય. અને પંચ મહાવ્રત ધારી આ ગુરુ ભગવંતો કઈ કરુણા કરે છે? આખીને આખી બુદ્ધિ બદલાવાનું કામ કરે છે. ગમે તેટલા ગ્રંથો જાતે વાંચવાથી, ગમે તેટલા પુસ્તકો કે તમારા હવે ઓડિયો સાંભળવા માત્રથી આખી બુદ્ધિ બદલાતી નથી. કારણ કે ઓલું સાંભળ્યા પછી તમને નવું કદાચ જ્ઞાન મળે છે, પરંતુ વિવેક ક્યાં આગળ કેટલો કેમ રાખવો એ તો ગુરુના ચરણોની સેવા કર્યા પછી જ મળે છે. અને હજુ એક પોઈન્ટ મહત્વનો આગળ કહું તો, કયા ટાઈમે, કયા પ્રસંગે, કઈ વ્યક્તિ પાસે કેટલા પરિમિત મીઠાશ ભર્યા
કે પ્રસંગ ભર્યા કેટલા શબ્દોથી કેમ કેટલી વાતો કરવી, શીખવી કે એ ઉતરવી ને એ ત્યારે એ સમયે યાદ આવવું ને એ ગુરુ ભગવંતોની કૃપાથી મળે છે. પણ મજાની વાત પાછી શું બને છે ખબર છે? હું જે કરું છું એ બધું બરાબર જ હોય છે. હું જે કંઈ પણ બોલું, હું જે કંઈ પણ કરું, હું જે કંઈ પણ નિર્ણય કરું, હું જે કંઈ પણ તમને કંઈ પણ દિશા સૂચન કરું એ બધું બરાબર જ કરું છું. કેમ? મને બધું આવડે છે. બસ જ્યાં અહમ ઉભો રહ્યો ત્યાં સુધી બુદ્ધિ સદબુદ્ધિ નથી. જ્યાં પોતે કંઈક છે એવું દેખાડવાનો ભાવ થાય, જ્યાં મને કંઈક વિશેષ સમજણ પડે છે એવો ભાવ થાય, જ્યાં મેં કંઈક બહુ બીજા કરતા બહુ વધારે કર્યું છે એવું કંઈક ગણાવવાનો કે સમજાવવાનો કે કોઈકને એ કહીને પોતાનો. અને હું તો બહુ શરૂઆતના પ્રવચનથી કહેતો હતો, જેને પોતાના કામની પ્રશંસા પોતાની જાતે પોતાના મોઢે બોલવાનું મન થયા કરતું હોય, કીધા વગર રહેવાતું ન હોય, સમજો કે હજુ ગુરુના ચરણો પણ સુધી કદાચ પહોંચ્યા છે કે નહીં, મોટો સવાલ ઉભો થાય છે. પણ મા સરસ્વતીની આરાધના બુદ્ધિને આપે છે એટલું નહીં, જ્ઞાન વધારે છે એટલું નહીં, તમને ક્યાં બેઠા છો ને ક્યાં ઉપર લઈ જાય છે એટલું નહીં, એ સતત ને સતત બુદ્ધિને નિર્મળ બનાવવાનું કામ કરે છે. અને આ બુદ્ધિની નિર્મળતા થાય પછી જ એને સદબુદ્ધિ કહેવાય છે. બુદ્ધિની નિર્મળતા આવે એટલે શું થાય? બધાના સેવક બનવાનું મન થાય. અને જે સેવક હોય એ ક્યારેય સ્વામી, હું તમારો સ્વામી છું એવું દેખાડવાનું મન થાય? જે સેવક બનીને રહેતા હોય, જે સેવક બનીને જીવવા માંગતા હોય, જે સેવક છું એમ પોતાની જાતને કહેતા હોય, એને કોઈના ઉપર જોર જુલમ કરવાની વાત આવે? એને કાંઈ પોતાનો કક્કો હાચો બતાડવાની વાત આવે? બરાબર. અને આ જ જીન શાસનને, દેવગુરુ ધર્મને પ્રભુ પામ્યાની નિશાની છે. ક્યારેય કરતા ક્યારેય કઠોર વચન નહીં, કઠોર હૃદય નહીં, કઠોર પરિણામ નહીં, કઠોરતા એના મનમાં, વચનમાં, કાયામાં, હૃદયમાં, જીવનમાં હવે જ. પણ ક્યારે બને કે મા સરસ્વતીની કરુણા ઉતરે ગુરુ ભગવંત થકી ત્યારે. એ સરસ્વતી માતાની બહુ નાની ઉંમરમાં જેને આરાધના કરી, જેને પોતે ગુરુ મહારાજની પાસે પોતે બધું જ સમર્પણ કરી દીધું. ઉંમર વર્ષ લગભગ ન ભૂલતો હોય તો 12 વર્ષ. ઘરે મા બાપથી એ પોતે ક્ષત્રિયપણાને કારણે એની એક વાત પૂરી ન થઈ, છોડી નીકળી ગયા. અને જવું તો ક્યાં જવું? કંટાળીને જવું તો ક્યાં આગળ જવું ભાઈ? તરત ગુરુ ભગવંત પાસે પહોંચ્યા. અને ગુરુ ભગવંત કે બોલો હવે મારે શું કરવાનું છે? જેને ખરેખર કંઈક આ જીવનમાં કોઈ પોતાનો ગોલ સિદ્ધ કરવા, અને એક વાત કાયમ માટે યાદ રાખજો કે ચોક્કસ ગોલ માટે જ આપણો અહીંયા આ જન્મનો રોલ છે. બાકી તો 70-80 વર્ષે પણ ખબર ન પડે કે ખરેખર મારે કયો રોલ ભજવવાનો હતો અને હું કયો ભજવીને બહાર નીકળી ગયો. અને એ રોલ ભજવવા માટે મા સરસ્વતીની મહાપુરુષોએ પહેલા પોતે એમની સાધના કરી છે. એની સાધના થકી શાસ્ત્રોના રહસ્યોને પામ્યા છે. એ સાધનાની અંદર તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, એ ગુરુના આશીર્વાદ, આ બધું ભેગું થયા પછી જીન શાસનની પ્રભાવના કરી છે. એમને એમ નહીં. અને 12 વર્ષની ઉંમરે ગુરુ ભગવંતે પહેલા જ કીધું કે લે આ સરસ્વતી મંત્ર અને આનો જાપ કરે છે. અને એમની જબરદસ્ત પરિણામની ભાવના અને ગુરુ મહારાજના સંપૂર્ણ આશીર્વાદ મા સરસ્વતીને દેવ ભવનમાંથી સાક્ષાત ઓન ધ સ્પોટ એમને જાપ કરતા હતા એક ઓરડાની અંદર, ત્યાં આગળ પ્રગટ થયા. વત્સ તું માંગ માંગ, તને જે જોવે ત્યાં. અને આમ નજર નાખીને સીધી નજર નીચેનું, માં કશું જોઈતું નથી. તો કે પણ મોઢું નીચે કે મા સરસ્વતીને ખ્યાલ આવી ગયો કે હું તો સદ્ય સ્નાતા તરીકે આવી છું.
તરત તે પાછા ગયા ને એને વચન આપ્યું કે તું જે માગે તે આપો, કે પણ મારે કઈ જોતું. કોઈ માગવાનું કે ના પાડવી કેટલી મોટી વાત, કેટલી સારી વાત. હે, આવું તો આપણને આવું જ ફાવે ને. કોઈ માગવાનું કે ના પડે, ના પાડી. પણ નાની ઉંમર જોઈને અને એનું ઉજળું ભવિષ્ય જોઈને માત્ર એમને આશીર્વાદ આપ્યા. રોજની 1000 ગાથા મોઢે રહેશે. કેટલી ગાથા? જિંદગીમાં એટલો નિયમ કરો, આખી જિંદગીમાં 1000 ગાથા મોઢે કરવી. એક દિવસમાં રોજની 1000 ગાથા, બધા જ ગ્રંથો મોઢે, બધા જ શાસ્ત્રોની પંક્તિઓ મોઢે, અને જબરદસ્ત જીન શાસનની પ્રભાવના કરી. એ જેમને સિદ્ધ કર્યું છે એ બપ્પા ભટ્ટીસ વિશ્વજી મહારાજ અને એમનું સિદ્ધ સારસ્વત પુત્ર એ આપણે સાંભળીને આપણે કલમરાલ વિહંગમ વાહનાસિત દુકુલ વિભૂષણ લેપના પ્રણત ભૂમિ રૂહામૃત સારિણી પ્રવર દેય વિભાકર ધારિણી અમૃત પૂર્ણ કમંડલુ હારિણી ત્રિદશ દાનવ માનવ સેવિતા ભગવતી પરમૈવ સરસ્વતી મમ પુનાતુ સદા નયનાંબુજમ ચિનપતિ પ્રતિતાખિલ વાङ्मयी ગણધરાનન મંડપ નર્તકી ગુરુમુખાંબુજ ખેલન હંસિકા વિજયતે જગતી શ્રુત દેવતા અમૃત દીદિ બિંબ સમાનનામ ત્રિજગતી જન નિર્મિત માનનામ નવરસામૃત વીચી સરસ્વતી પ્રમુદિત પ્રણમામિ સરસ્વતી વિતત કેતક પત્ર વિલોચને વિહિત સંસ્કૃતિ દુષ્કૃત મોચને ધવલ પક્ષ વિહંગમ લાંછિતે જય સરસ્વતી પૂરિત વાંછિતે ભવદનુગ્રહ લેશતરંગિતાસ્તદુચિતં પ્રવદન્તિ વિપશ્ચિતં ધ્રુવસભાસુયત કમલાબલા કુચકલાલનાનિ વિતન્વતે ગતધનાય પિહિત્વદનુગ્રહાत् કલિતકોમલવાક્ય સુધોર્મય ચકિત બાલકુરંગ વિલોચના જનમનાંસી હરંતિ તરામ નરા કરસરોરુઅકેલન ચંચલા તવ વિભાતિ વરાજપમાલિકા શ્રુતકયો નિધિમાદ્ય વિકસ્વરોચ્છ્વલ તરંગકલા ગ્રહસાગ્રહા વિરદ કેસરી મારી ભુજંગમા સહનતસ્કર રાજરુજાંભયં તવ ગુણાવલિગાન તરંગિણાં નભવિનાં ભવતી શ્રુત દેવતા. ઓમ હ્રીં ક્લીં લૂં તદસ્ત્રીં તદનુહસ કલરીં અથ ઐં નમોસ્તે લક્ષ્યં સાક્ષાત ચ પ્રીત્યકર સમવિધિના સત્તમા બ્રહ્મચારી નિર્યાન્તિં ચંદ્રબિંબાત્ કલયતિ મનસા ત્વાં જગચ્ચંદ્રિકામાં સોત્યર્થં મન્નિકુંડે વિહિત ધૃતહુતિ સ્યાદ્દશાંશેન વિદ્વા. વીરે લક્ષણ કાવ્ય નાટક કદા ચંપુ સમાલોકને વાયા સંવિતનો શિવા વિષમુદા કિં નમ્રવક્ત્રાંબુજા ભક્ત્યારાધય મંત્ર રાજમસાનેનાનિશં ભારતી येन त्वं कविता वितान सविता द्वैतं प्रबुद्धायसे चंद्रमुखी प्रसिद्ध महिमा स्वाच्छंद्य राज्य प्रदा नायासेन सुरासुरेश्वर गणैरभ्यर्चिता भक्तिता देवी संस्तुत वैभवामलय जाले पाङ्करङ्गद्युति सा मां पातु सरस्वती भगवती त्रैलोक्य संजीवनी त्रैलोक्य संजीवनी. हे ત્રણેય લોકના જીવોને સંજીવની કહેતા અમૃતને આપનારી હે માતા, બીજું કાંઈ કરતા કાંઈ મને જોઈતું નથી, મેળવવું નથી, કરવું નથી.
બસ તમારા ચરણોમાં મારું રક્ષણ કરો. સામા પાતુ સરસ્વતી, હે સરસ્વતી માં, તમે મારા એટલે કે તમે મને આપના ચરણોમાં રાખો અને મારું રક્ષણ. આ રીતની વાત બીજા કરી છે. સ્તવનમે તદનેક ગુણાન્વિતમ પઠતિ યો ભવિકા પ્રમના પ્રમે સસહસા મધુરૈર્વચનામૃતે ધ્રુવગણા નપિરંજયતિ સ્ફુટમ ધ્રુવગણા નપિરંજયતિ સ્ફુટમ. ધરેલું સૌ કામ સિદ્ધ કરવા છો દેવ સાચા તમે. વિનાશ કરવા છો શક્તિશાળી તમે. જે ચરણો ખરા હૃદયથી તેને ઉપાધિ નથી. એવા શ્રી મણિભદ્ર દેવ તમને બંધુ ગણા દેવા સુખ સમસ્ત જનને જે જે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો આપતા સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે આપે સદા સંમતિ. દેવા શ્રી મણિભદ્ર દેવ તમને ઓમ નમો જીણાણમ, ઓમ નમો જીણાણમ, શરણાણમ, શરણાણમ, મંગલાણમ, મંગલાણમ, લોકોત્તમાણમ, લોકોત્તમાણમ, રામ રીમ, રામ રીમ, રૂમ રૈ, રૂમ રૈ, રૌમ રહ, રૌમ રહ, અસ્યાઉષા, અસ્યાઉષા, ત્રૈલોક્યલલામ ભૂતાય, ત્રૈલોક્યલલામ ભૂતાય, શુદ્રોપદ્રવ શમનાય, શુદ્રોપદ્રવ શમનાય, અર્હતે નમઃ સ્વાહા, અર્હતે નમઃ સ્વાહા. અચિંત્ય ચિંતામણિ કલ્પશાકિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિ શાલિને દયાર્ણવાયાર્થિત દાયિને સતામ. નમો નમઃ શ્રી ગુરુને વિસુરય. નમો નમઃ શ્રી ગુરુને વિસુરય. નમો નમઃ શ્રી ગુરુને વિસુરય. જેનું સ્મરણ કરતા તકા મંગલ ગદ આવી મળે. દર્શન કરો તમે પાવતી દુઃખ દુરિત સગળા દૂર ટળે. વંદન પૂજન જસ કાજ કરતા સિદ્ધિઓ ક્ષણમાં ફળે. ગુરુરાજ ચંદ્રોદય સુરીને ભાવતી કરુવંદના. ગુરુરાજ ચંદ્રોદય સુરીને ભાવતી કરુવંદના. અશોક દાતા પવન નામે જગમાં બધે છવાયા. અશોક દાદા નામ જલેતા શોક સંતાપ ભૂલાયા. અશોક દાદા માના નામે ભર્યા ભર્યા મૈયા. અશોક દાદા જુગ જુગ જીવો રહેજો આપની છાયા. રહેજો આપની છાયા. પ્રવાદી રાજ આવ્યા, ચાલુ થયા અને પસાર થયા.
પૂરા નથી થયા. કહેવાનો મતલબ સરસ મજાની આરાધનાનો આનંદ આવનાર આરાધક આત્માને હવે જ ખરેખર ચાતુર્માસ ચાલુ થાય. હવે જ આટલા ટાઈમની આરાધના પછી નવું નવું જાણવા, સમજવા, શીખવા અને પામવા માટે પરિણામ થાય. અને એ પરિણામ માટે આપણે બસ એક જ ભાવ રાખવો છે, એમને આંખ મીચીને જવું નથી. ગમે ત્યારે આંખ મીચાઈ જાય, પરંતુ એમને આંખ મીચાઈ જાય એ પહેલા નથી કરવું. બસ હૈયામાંથી, મગજમાંથી, દાઢમાંથી, ખૂણે ખાંચરે રહેલી બધી જ દોષ વૃત્તિઓને દૂર કરવી છે. અને એ દોષ વૃત્તિઓ દૂર કરવા માટે ભગવાને ખુદ કીધેલું છે, જે જીન વચન સાંભળે છે, રોજ રોજ સાંભળે છે, યાવત ત્યાં સુધી કે અમને પણ રોજ રોજ સાંભળવાનું કીધું છે, કે જે જીન વચનને છોડે છે કદાચ એનું સમ્યક્ત પણ છૂટી જાય છે, કદાચ એનું સદભાગ્ય પણ છૂટી જાય છે, કદાચ સદબુદ્ધિ પણ છૂટી જાય છે. પણ આ જીન વચનને સાંભળવા માટેનો અત્યારે આપણે એવો વિચાર કર્યો છે કે આ ભાદરવા સુદ 11 જગતગુરુ હીર સુરેશ્વરજી મહારાજની સ્વર્ગવાસ તિથિ છે. એ મહાપુરુષોના 2000 વર્ષના 2000 સાધુઓના એ પોતે સ્વામી બન્યા પછી પણ એમને આ સંઘો ઉપર કલ્યાણ પાથરવા સિવાય બીજું કંઈ નથી. એમના એ ગુણાનુવાદની સાથે આપણે પ્રવચન કરશું. આજનું આ ભાદરવા સુદ પાંચમના માંગલિકને અહીંયા આગળ અટકાવીને બસ એક જ વાત છે, સમયનો સદુપયોગ કરતા શીખી જઈએ. બધા જ સાધનાનો કહો, પ્રવચનનો કહો, સદભાગ્યનો કહો, જે સમયને નિરર્થક પસાર નથી કરતા એમના જ માટે આ જીન શાસન કે પ્રભુ મળ્યા ગણાય છે. હવે સમયનો સદુપયોગ કેવી રીતે ક્યાં કેમ કરવો, ઘણી બધી વાતો હોઈ શકે છે ને થાય છે. પણ આજે એક જ લીટી મગજમાં જોવું છે, સમયનો સતત સદુપયોગ કરવો. હાલતા ચાલતા, જતા આવતા, કંઈ પણ સુતા બેસતા, ખાતા પીતા, નમો હરિહંતાણમ મિચ્છામિ દુક્કડમ. અહીંથી શરૂઆત થાય. નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો હરિહંતાણમ. આ વસ્તુ આપણા જીવનમાં આવે અને હજુ કદાચ મન માનતું ન હોય, એની આગળ મિચ્છામિ દુક્કડમ કેમ માંગવું? બગાડ્યું મેં નથી, એને બગાડ્યું છે એટલે હું શું માંગુ? આવા બધા ખ્યાલો છોડી દેવા. ભાઈ માફી માગે એ મોટો છે, 5 ના 6 ફૂટ થાય એ મોટો નહીં, પોતાનું શરીર 5 નું 5.5 ફૂટ થાય એ નહીં, માફી માગે તે મોટો. અને એવી એ હજુ પણ મનમાં થોડું હું કેમ જાઉં, હું કેમ બોલું, એને કઈ પડી નથી, એ મારા માટે આવું કરે છે, બધું જ અહમ ઓગાળી દીધું. અને એ ઓગાળીને જો એ આપણે નમો હરિહંતાણમ મિચ્છામિ દુક્કડમ કહેશું ને, સમય સાર્થક, ભાગ્ય સાર્થક, જીવન પણ સાર્થક. એના માટે આ તો ખાલી મિચ્છામિ દુક્કડમ ખાલી આપણે ક્રોધની જ કે અહંકારની જ વાત કરીએ, પણ માન અને માયા અને લોભનું પણ માગવા જેવું છે. જે આપણે કશાયોમાં ખાલી ક્રોધ જ ગણીએ છીએ, અહંકાર જ ગણીએ છીએ, પણ માયા અને લોભનું પ્રાયશ્ચિત ગણતા નથી. પણ એ કશાયોનું પણ એક ક્ષમા થાય એવા ભાવ સાથે બધાના જીવનમાં દેવ ગુરુ ધર્મની પરમ કૃપા અવતરે એવા મંગલ અમારા શુભ ભાવો આ શ્રી સંતને આપીએ છીએ. આઠમના દિવસે કેટલા વાગે પાવશે જે નક્કી કરો? 9:30 વાગે.